ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે લાસ્ટ વ્લોગમાં શેર કર્યું હતું એમ રેડી થઈ ગયા છીએ બધા. અહીંયા વેદા અને એના પપ્પા પણ રેડી થઈ ગયા છે. દીકુ મસ્ત સ્કર્ટ પહેરીને રેડી થઈ ગઈશ મારી દીકુ. હજી ઉપરનું એનું ચેન્જ કરી લેશ. આ એના છઠ્ઠીના ચણિયા ચોળી છે, મારી મમ્મી એને મોકલા હતા નહીં. અને મેં અહીંયા જો ને ડ્રેસ પહેર્યો એટલો લૂઝ થાય છે ને, છેલ્લે રક્ષાબંધનમાં પહેર્યો હતો ત્યારે થોડોક ટાઈટ થતો. લાવ ચાવી લાવ, પેલા લોક કરતું બરાબર પછી એ વિડીયોમાં લઈને લોક કરીને છે ને પ્રૂફ હોય ને. એક વાર થયું હોય પછી બીજી વાર થોડું થવા દેવાય. આ લેવાનું સ્ટ્રોલર નથી જરૂર. તો ક્યારે હું લઈ જાઉં અને હેઠે લઈ જાઉં ખબર નથી ને કેટલું હાલવાનું થાય. હું થયું કાંઈ વાંધો નહીં. ટેન્શન લ્યો છો જો ઓજે તાર આને દબાવ બધું છે ને ભલા અલગ અલગ બટન દબાઈ દી લિફ્ટમાં, પછી ખુલ્લા કરે, બંધ ન થાય પાછા. એવું છે. વેરાબેન ચાંદલા વાંદલા ચોડીને રેડી થઈ ગયા છે. માથું ધોઈ દીધું ને એટલે મસ્ત વાળ બેસી ગયા ને તો સરસ લાગે છે. વાળ એના થોડાક હવે ખબર નહીં, બહુ ક્વોલિટી એટલી બધી ખાસ નથી. મોટી થાય ને એટલે થઈ જશે. બાકી આ મસ્ત મેં ઝાંઝરી પહેરી છે હજુ જો ને, બસ બતાવીશ ત્યાં. ને ચપ્પલ ને એવું બધું આપણું ઇન્ડિયન મજા આવે છે. આમ મને બહુ ગમે આવું ઇન્ડિયન સ્ટાઇલમાં રેડી થવું ને સાડીને એવું પહેરવું. કાલે પણ એક ફંક્શનમાં જવાનું છે, જોવું જો એની થીમ ઇન્ડિયન હશે ને તો સાડી પહેરીને જવું છે. કાઇન્ડ ઓફ પેલી છે સાડી તે, એટલી બધી ઇન્ડિયનની નહીં, વેસ્ટર્નની નહીં એવી. એટલે આ વેદાન બર્થડેમાં પહેરી હતી ને જ તે, પણ જો વેસ્ટર્ન થીમ હશે ને તો પછી એ રીતના કપડાં પહેરીને જશું. આ આશ્રમે જવાનું પ્લાન કેટલા ટાઈમથી અમારું થતું હતું. આશ્રમનું નામ છે પીઠ નિલાય આશ્રમ ને, અહીંયાથી શ્રી પીઠ નિલાય આશ્રમ. તો એવું લાગે ને તો હું નીચે એડ્રેસ લખી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, યા તો પછી અહીંયા ક્યાંક શેર કરી દઈશ. બરાબર, ગૂગલમાં લખે ત્યાં આવી જાય, પણ સ્ટીલ લોકો પૂછે કે શું નામ છે ને શું નામ છે ને, તો એના માટેથી હું કરી દઈશ શેર. અને બહુ બધાની પાસેથી ઘણા સારા રિવ્યૂઝ પણ મળ્યા છે અમને જાણવા. પ્લસ અમારે જવું જ હતું, કદાચ અમને રિવ્યૂઝ મળ્યા હોત ન મળ્યા હોત તોય તે. અને કહે છે કે ત્યાંનું એટમોસ્ફિયર ને બધું બહુ સારું છે ને શાંત છે, તો જઈએ ને જોઈએ. જો અમારી રેગ્યુલર બસ પકડતી ગઈ. વાહ ભાઈ વાહ, ગરમી ખતરનાક છે ગરમી. એમાંય મેં આવો ડ્રેસ પહેર્યો છે એટલે જો કે આ લૂઝ છે એટલે વાંધો નથી, પણ આ તે મારા અણાનો ડ્રેસ છે. લાસ્ટ રક્ષાબંધનમાં પહેર્યો હતો મેં, અને આ ફરીથી બીજી વખત અત્યારે પહેરું છું. મસ્ત મજા આવે મને આવું બધું પહેરીને, આમ ખુશ ફીલ થાય એકદમ. અહીંયા કાનુડાના ગીત હાલે છે, કૃષ્ણ અવતારમનું સોંગ છે આ. મસ્ત બ્યુટીફુલ છે એના ટ્રેક, બધા સાંભળો. તડકો થઈ ગયો, વરસાદ આવવાનો તો એની જગ્યાએ 10 વાગે આવવાનો, ત્યાં તો અમે સુઈ ગયા છીએ ઘરે આવી. જો અમારે યાર એક નવા ફ્રેન્ડ જોઈન થઈ ગયા છે. નવા તો નહીં, હા. વિસવાડાનો બનો મેઇન સ્ટેશન, રેલવે સ્ટેશન. અહીંયા બધું એકદમ હા, અહીંયા બહુ ખતરનાક હોય સિટીમાં બધું. જો આજ પબ્લિક કેટલું દેખાય છે છે ને મસ્ત ફુવારો, મસ્ત એકદમ. અહીંયા બહુ જલ્દી બંધ થઈ જાય આ સિગ્નલ, જો ને આખું લાઇવલી લાગે એકદમ. સિગ્નલ એટલા આવશે, બહુ જ આવે સિગ્નલ. અને અહીંયા ટેટ ઊંધી કેટલા સરસ રસ્તા હોય, ઝાડવા વાળા, મસ્ત એકદમ મસ્ત ફીલ થાય છે. વાવ, જો ઓલા આપણે કેટલું મસ્ત લાગતું. અહીંયા એક ઓલું છે હો, ફ્રાઈઝાઇડ પાર્ક છે કિન્ડર માટે. અહીંયા જો ગાડીઓ કેટલી પડી છે, ન્યાસ કઈક હશે ને. અરે અહીંયા ઓલું પરમેનન્ટ પાર્ક છે, આ રાઇડ્સ વાળું કિન્ડર માટે આયરું છે. અચ્છા, રાઈટ. જો વાહ ભાઈ વાહ, આવશું હાલો ને. બહુ દૂર તો નથી કરતી. પવન ચક્કીની બહુ નજીક આવી ગયા છે. કેટલી સરસ લાગે. કેવો રસ્તો છે, જોરદાર. જો તો ખાડી એકદમ જોરદાર. કેવો જોરદાર રસ્તો છે. આ
કાચ થોડોક સાફ કરવો પડે એમ છે ગાડીનો. ચાલો ભાઈ પહોંચવા આવ્યા છીએ. મસ્ત અટપટી જગ્યાએ છે થોડું, એટલે ગાડી લઈને આવું તો વધારે સારું રહે. વાહ ભાઈ વાહ. આહા એ કેવી જગ્યાએ બનાવેલું છે આ, જોરદાર. આ ઓલું છે ટેન્ટ. આ એ ફંક્શન છે ને એનું ઇવેન્ટ. બ્યુટીફુલ. મને આગળ તો વીમો લાગે. હા મૂકજો વાંધો નહીં. હશે જગ્યાએ દેખાય છે સાચ છે તો દેખાણ્યું. હાલો ઓય બહુ મસ્ત જગ્યા. જો ઇલેક્ટ્રિક કાર માં લઈને જઈશું. જો હા મેં કેટલું બ્યુટીફુલ લોકેશન ઉપર છે આશ્રમ. ઓહો હે વર્થ કમિંગ છે. હજી અંદર ગયા નથી. ક્યાં આવી ઓહો બહુ મસ્ત. હા ખાવાનું તો લેવાનું જોઈએ ને. બહુ મસ્ત જગ્યાએ આવી. ગાયું છે એમ? ક્યાં છે ગાયું? એવું લખ્યું છે. ગાયું છે ખરી અહીંયા હોતે. બોલો ટેવ કેવી જગ્યાએ બનાવ્યું છે. મોરલો હમણે બોલો ટેવ કેમ ક્યાં બોલો? જો મેરી મંદિર હનુમાન દાદા. જો બોલો જો મંદિર છે. ક્યાં છે? આમ જો અહીંયા મંદિરમાં ગણપતિ બાપા છે. અચ્છા અને થળિયાનો લુક જો આખો ગણપતિ બાપાનો છે. વાવ જો પાછળનું થળિયું છે ઈ જો કેટલું સરસ. આમે હનુમાન દાદા છે. જો આગળ હાઈલો જઈશ મોલ. અમારા વેદાબેન જો બહુ મજા આવી ગઈ છે અને અહીંયા ચોર્યો કે ઢેલ છે કદાચ. મનને શાંતિ મળે એવી મૂર્તિ છે. કેટલી સરસ. જો અહીંયા સાંઈ બાબા છે. કેટલું સરસ બનાવેલું છે બધું. બહુ બ્યુટીફુલ છે. કેટલા પ્રીટી છે. મસ્ત. મારો ઉતારવો છે. લાવ આને લઈ લે એ તું લઉં તું આવે. હાલો. અરે વાહ કેટલું બ્યુટીફુલ છે. કેટલા સુંદર પ્રતિમા છે. મનમોહક એકદમ. બેદો હાલ અહીંયા જે વાલા છે બહુ મસ્ત બ્યુટીફુલ લાગે છે. હા હાલ આ એ પાર્કિંગ છે. તો ખરી એમાં મોજ હોય એવા. એ અહીંયા જ છે. જે વાલા બૂટ નીચે રાખ. જો બૂટ નીચે જ છે. ઓકે હા પગે લાગો. વેરી ગુડ. જે વાલા દાડે દીકો બનાવજો. તમારી ભક્તિમાન રચ્યા પચ્યા રાખજો. જે વાલા કેટલું બ્યુટીફુલ હે. જો અહીંયા રાતમાં સ્ટે કરી શકો એવો અરેન્જમેન્ટ છે ને આમ અંદર છે ને જમવાની પણ વ્યવસ્થા છે. પણ કેવું પે કરવાનું છે અને આ લોકોને ડોનેશનની જરૂર છે. એટલે એ શું કહેવાય ખાવાનું હોય ને એમાંથી લોકોને થોડું ઘણું અર્ન થતા હોય. એટલા બધા તો શું ખાવામાંથી મળે. પણ અહીંયા આવો તો પ્રસાદ લેવાનો જે થોડું ઘણું લોકોને કમાણી થાય. ક્યાં ગયો મોર? જો અરે વાહ કેટલું બ્યુટીફુલ છે. ક્યાં બોલે છે? ક્યાં બોલે? કેટલો સરસ છે. પણ કળા કરી એ હું હજી મનમાં વિચારતી હતી સિદ્ધાર્થ કે કળા કરે તો ત્યાં જાણે કરી. વાવ હાઉ બ્યુટીફુલ. વેદા માટે સિદ્ધાર્થ આમ જો વેદા તારી માટે સ્પેશિયલ શો કર્યો. હા અમે આવ્યા ને હું વિચારતી હતી હો મનમાં હજી કે કળા કરે તો ત્યાં જેણે કળા કરી. હાઉ બ્યુટીફુલ. કેટલું બ્યુટીફુલ એને કળા કરી. જો તો ખરા બહુ કૃપાઓ થાય છે ભગવાનની. જો આ બધા જમે છે. બધા મોસ્ટલી ફોરેનર વધારે દેખાય છે અહીંયા એવું છે. બા સાથે વાત કરે છે વેદા. જો અહીંયા એક સાઉથના ભગવાન લાગે છે.
અલગ અલગ બધા એની પ્રતિમાઓ છે. આ મંદિર છે આખું અંદર મસ્ત પ્રિન્સવન માતાજીની પ્રતિમા. આ શોપ નીકળી, મંદિર નથી પણ શોપ છે, અહીંયા બધું મળે છે. બીજો મોરલો જો છાપરા ઉપર. એ લોકોને ખબર છે કે અહીંયા કંઈક પ્રકારની પોઝિટિવિટી છે, બરાબર, એટલે પક્ષીઓ પણ અહીંયા અટ્રેક્ટ થાય છે. ભગવાનનું ધામ જ છે એક પ્રકારનું. જર્મનીમાં અમે લોકો બહુ લકી છે કે અમારા ઘરની નજીક જ આવું એક ધામ છે, એટલે ઇટ્સ વેરી બ્યુટિફુલ. અને ઘણા લોકો અહીંયા આવેલા છે દૂર દૂરથી તે. અને આજે કંઈક છે, મને ખબર નથી શું છે, પણ બહુ પબ્લિક દેખાય છે. એ જો શંકર ભગવાનની મૂર્તિ એટલું સુંદર છે ને, બધું લકી છીએ અમને અહીંયા આવું બધું મળી ગયું. એમાં હાવ ઘરની નજીક જ છે, 35-40 મિનિટ જેવું થાય ગાડીમાં. હજી ઓલો મોરલો કળાગર તો બંધ નથી થયો. વેદાબેનને ખવડાવી દો થોડુંક. લે બેટું, ઊભી રહે, મમ્મા આપે. હાલે ચાલે, ફૂંક નથી મારવું પડે એમ બેટું, ઠરી ગયેલું છે. બેજા નીચે બેજા. એ આ છે ને બહુ ભાગ કરે છે ભાઈ. વાત હવે એનું ઉપરનું બદલાઈને ઓલું પહેરાઈ દઈ, મસ્ત લાગશે. તો પહેરાઈ દઈ, પછી એને એવું થાય ને કે નહીં ગમે તો પાછું બદલાઈ નાખી. સારું. લે ના દીકો, ફૂંક નથી મારવું, પડી જશે. આ ઠંડુ જ છે બિટ્ટુ. એને એમ કે બધાને ફૂંક મારવાનું. ઝાંઝરિયા વેદા મારા સાસુએ આપી છે મને આ ઝાંઝરિયા. બહુ સરસ. આને તો જો રખડવું ખાવું જ નથી. એ વેદા યાર ટક ટક કરતી આવે. એ ફૂક મારશે જોજો. એ પીઝામાં વેદા બેન શું ત્યાં ભાગી જાય છે ને, પછી ચૂંદડી ઘા કરીને વહી આવે છે. નવું આઉટફિટ પહેરાવ્યું ઉપરનું. સ્પીડ રહી ગઈ જવાની. ક્યાંય રોડે ઉતરી ગઈ તો. બધાય મૂર્તિ અને જઈને પગે લાગે છે. હોશિયાર છે. મેં કઈ નરસિંહમાં શીખવાડ્યું મૂવી જ જોઈ નથી. હતી. નરસિંહ ચાલો ચપ્પલ મૂક્યા છે અહીંયા એક કમ્પાર્ટમેન્ટ. જઈ તાળી પાડ. હાલો. અને બહુ મજા આવી સીતા. મારી છોકરી ભક્તિ વાળી થાય હો. પપ્પા જઈ મમ્મા જેવી. નરસિંહમાં કઈ ચાન્ટિંગ હાલે છે. ઓમ ચાન્ટિંગ લખ્યું હતું. હા, વેદાને ક્યુરિયોસિટી જાગી છે, દોડવા જ માંડી આ બાજુ. વાઇબ બહુ પોઝિટિવ છે, એકદમ મજા આવે એવું છે. આજે કંઈક યજ્ઞ છે, જો સ્પેશિયલ દિવસ છે આજે કંઈક. યજ્ઞ, પવિત્ર યજ્ઞ છે. ભગવાન આગળ છે. યજ્ઞ ઓમ
Om Shri Mahalakshmi Namaha. 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 બ્યુટીફુલ વાઇબ. મારી મહાકાળી માં છે અહીંયા સાક્ષાત. બધા અહીંયા ભક્તો ઘણા આવ્યા છે. કંઈક યજ્ઞ છે અહીંયા સરસ મજાનો. 3 યજ્ઞ છે. કેમ ધરવાઈ ગઈ બેન તમે? એને હવે તો આવું તાળીઓ બધું પાડે. વધારે લોકોને આગ ને એવું દેખાઈ ગયું ને પણ અહીંયા શું અત્યારે જો કમ્પ્લીટલી ગયા ને છે? તાળી પાડે ધૂન આવી છે ને. હા. એક ભાઈ છે મતલબ બધા અહીંયા ફોરેનર્સ જ છે. એને ગાઈડ કર્યું કે આ મંદિર બહુ સરસ છે, તમે ત્યાંય વિઝિટ કરજો. અને અમે કીધું કે અમે બ્લોગ બનાવીએ છીએ તો આ અલાઉડ છે અહીંયા વિડીયો કરવાનું, કેમ કે મને ક્યાંય કોઈ દેખાતું નહોતું જેને હું પૂછી શકું. કે હા અલાઉડ છે, વાંધો નહીં. તો મને તો ઓલરેડી બહુ સરસ ઇમ્પ્રેશન પડી છે આ જગ્યાની. એટલી પોઝિટિવ વાઇબ છે ને કે લોકોને આવવું જોઈએ. હું તો કહું એડ્રેસ મેં નીચે નાખી દઈશ ડિસ્ક્રિપ્શન. જો આ મંદિર છે. ઓ માય ગુડનેસ, વોટ અ ફીલિંગ. બહુ પોઝિટિવ. બ્યુટીફુલ ક્રાફ્ટેડ. કેટલું જાયન્ટ છે. અને અહીંયા મસ્ત લક્ષ્મી અને નારાયણ કેટલું મસ્ત બનાવેલું છે. કોણે આર્ટ કર્યું હશે? બ્યુટીફુલ ક્રાફ્ટ. બ્યુટીફુલ રાધા રાની. એવું ન કરે બેટો. જો ઓય ક્યાં જવું છે તારે? ફૂલમાં કાનમાં નાખી દીધી. મેરા મમ્માને કિસી કરતી. હવે થોડુંક કેન્ટીનમાં આવ્યા છીએ. અહીંયા કંઈક પિઝ્ઝેરિયા ને આઈસ્ક્રીમ ને એવું બધું છે, કોફી ને એવું. પણ આપણે એક પિઝ્ઝાનો સ્ટૂક લેવો છે તો લઈ લઈએ. અહીંયા અલગ અલગ ટોપિંગ્સ છે એ નખાઈ શકીએ આમાં. અને આવી રીતનો એક પિઝ્ઝા છે નોર્મલ, અને આ વેગાન છે. આ એક પીસ પ્લસ એમાં કંઈક ટોપિંગ તમારે એડ કરવું હોય તો એટલા ટોપિંગ્સ છે બધા. બાકી તો આ તીખું કરવાનું એ ઓરેગાનું તો છે. સારી કેન્ટીન છે, મસ્ત કન્ટિન્યુઅસ મંત્ર ચાલે છે. તો આ અમારો પિઝ્ઝા છે અને અહીંયા બેઠું છે ફેમિલી. એમાં મેં ટોપિંગ્સ નખાવ્યું હતું મકાઈ અને યાલાફિનોસ. હા વેદા વિલ્સુ પિઝ્ઝા આસમ નાઈન શ્યોર. કૃષ્ણ અવતાર મૂવી જોવા ગઈ હતી ને એ વખતે મને ઘણા કમેન્ટ આવી હતી કે તમે મોરલા બોલે છે કે તમે ગાનુડાનું એક ગીત ગાયું હોત તો બહુ મજા આવી જાય. તો આમાં એક રિસેન્ટલી મને એ ગીત એટલું સુધિંગ લાગે છે ને. AR રહેમાનના ઘરે ઓલા શું કહેવાય એક યોગીની છે એણે એ ગીત ગાયેલું છે ત્યાં ભજન કીર્તન મતલબ. જય રાધા માધવ જય કુંજ બિહારી
जय राधा माधव जय कुंज बिहारी जय गोपी जन वल्लभ जय कुंज बिहारी जय राधा माधव जय कुंज બિહારી. એટલું બ્યુટીફુલ છે ને એ કીર્તન. હું એવું હશે ને તો નીચે લિંક નાખી દઈશ એની. તેમ મતલબ હમણાંથી અમુક સોંગ્સ છે ને જે મને વધારે ભક્તિ સાથે કનેક્ટ કરે છે. એમાંથી વન ઓફ ધ સોંગ ઇઝ ધીસ વન. બહુ જ સરસ છે. લૂપ, કન્ટિન્યુઅસ લૂપ ઉપર. અને પ્લસ આ કૃષ્ણ અવતારમનું અંત હી આરંભ હૈ આરંભ મેં હી અંત હૈ. બહુ સરસ લિરિક્સ છે એના તો. शून्य शून्य सर्जना का मूड है मैं भी काया मैं ही माया मैं भयंकर भूल हूँ. એને ચીચી થઈ ગઈ છે. જો અહીંયા ઓલો હતો ને એને પાછી કલા કરી મોરે. બ્યુટીફુલ. કેવું બાપરે જોવા મળે છે અહીંયા. કોણ અહીંયા રહ્યો? મોર ઉપર ચોર્યો ઉપર. બહુ નથી. ટેઉક ટેઉક મોર. ક્યાં ને એકલી એકલી કઈક કઈક બોલે છે. જો હાથ પર ઈશારો કરે છે કઈક. પથ્થર હારે વાત કરે છે. ઈ પથ્થરમાં ખબર ને આજુબાજુ ઝાડ ઓલું કર્યું છે ને બેન નકરા ન્યા જ જાય વારે વારે. હું છે કાઈ ને રાત કરી કરીને જે જે મહાદેવ હર જો થાય મસ્ત આરતી કરી. જય 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 જય. જય એવું જો પાછું. ચાલો ત્યારે ઘરે પોગી ગયા છીએ. હા, એ દબેને ગાડીમાં થોડોક ચક્કારો ચડાયો હતો પણ હવે ઠીક છે. બહુ મજા આવી. અને જાજો તમે લોકો તે નજીકમાં રહેતા હોય તો સરસ મજાનો એક્સપિરિયન્સ રહ્યો મારો.